મેહુલભાઈ બોગરા વિશે મેં ઘણા બધા રિવ્યુ લીધા. એમાં એક રિવ્યુની વાત કરું તો અમારા સ્ટુડિયોની નીચે એક ચાવાળા કાકા છે, નામ છે ગોવિંદભાઈ. એનું એવું કેવું છે કે નક્કી મેહુલ બોગરા પાછળ કોઈ મોટા વ્યક્તિનો હાથ હોવો જોઈએ, નકર આ માણસ એટલું બધું કરી ન કે. આ એના શબ્દો છે. તો એ બાબતે શું કહેશો? 100% મારા પાછળ મોટા હાથ છે જ, પણ એ પરમ કૃપાળુ ઈશ્વરના છે. ઓકે. એ સિવાય મારી પાછળ કોઈ મોટા હાથ નથી. મારી સાથે જે મારા ટીમના મેમ્બરો છે 4-5, એ ટીમના મેમ્બરો હોય છે, મારું જે ડિજિટલ એડિટિંગ કરવા વાળાની ટીમ હોય છે એ હોય છે, એ સિવાય મારી પાછળ કોઈ ટીમ નથી. પણ એક વ્યક્તિ છે જે મોટો હાથ કહેવાય ને કે ઈશ્વર, એ સિવાય કઈ છે ને, એને એક સત્ય છે. એના બેઝ ઉપર આપણે લડીએ છીએ. અને 1000 વાર જયારે આ લડાઈઓ આપી છે. આમાંથી એક મારા મિત્ર છે, જયારે સીમાડા નાકાવાળી મેટર થઈ હતી, ઝઘડો થયો હતો નો પાર્કિંગ બાબતે, અહીંથી જ તમારા બિલ્ડિંગના નીચેથી ગાડી ટો થઈ ગઈ હતી, પાર્કિંગમાં હતી. તો એની લડાઈ માટે આપણે સરથાણા ગોડાઉનમાં ગયા હતા. એ વ્યક્તિને ફેફસા ઉપર માર પડ્યો, એના ફેફસાની પસલી તૂટી ગઈ. 1 મહિના સુધી એ વ્યક્તિએ પાટો રાખ્યો હતો અને બેક ટુ ધ ટ્રેક પાછો મારી સાથે લડાઈમાં જોડાઈ ગયો હતો. તો આજ મારી તાકાત છે ને આજ મારી પાછળના હાથ છે, અન્ય કોઈ હાથ